કે કોઈ પણ પરીક્ષા પાસ થવી હોય તો શું કરવું પડે? તો જેમ તમને આગળ વાત કરી એ પ્રમાણે કે કોઈ પણ રીતે સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા શું જરૂર પડે, તો મારા લગભગ 12-15 વર્ષના અનુભવના આધારે મને જે ખબર પડી છે એની પહેલી વાત કે પરીક્ષા પાસ થવા માટે સૌથી પહેલા વિદ્યાર્થીની ઈચ્છા હોવી જોઈએ. સૌથી પહેલો મુદ્દો અહીંયા આવે કે વિદ્યાર્થીની પોતાની ઈચ્છા હોવી જોઈએ કે મારે સરકારી નોકરી લેવી છે. અને હું જેટલા પણ વિદ્યાર્થી વિડીયો જોતા હોય અથવા એમના માતા પિતા વિડીયો જોતા હોય એમને 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે જો વિદ્યાર્થીની ઈચ્છા ના હોય તો પરાણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ન કરાવડાવાય. કોઈ વિદ્યાર્થીના માતા પિતા ન માનતા હોય તો એ વિદ્યાર્થીને કહું છું કે આ વિડીયો તમે બતાવજો. કેમ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી બળજબરીથી ક્યારેય ન થાય. કેમ ન થાય? તો કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે 8 કલાક, 10 કલાક, 12 કલાક, 14 કલાક વાંચવું પડે. અને આટલો સમય માણસ ત્યારે જ આપી શકે જ્યારે માણસ પોતે નક્કી કરે કે મારે આ કામ કરવું છે. કોઈ ડ્રાઇવિંગ કરતું હોય 8 વાગે સાંજે સીટ ઉપર બેસે, સવારે 8 વાગ્યા સુધી ડ્રાઇવિંગ એટલા માટે કરી શકે છે તો કે કેમ કે એને મોજ આવે છે અને અથવા એની મજબૂરી એટલી છે કે એની પાસે કાંઈ આ બીજો ઓપ્શન નથી. એટલે તમે માની લો કે વિદ્યાર્થી છો, હજી તમે જીવનમાં ક્યાં ઉતર્યા નથી, તમને અંદરથી મોજ આવે છે અને તૈયારી કરો તો તમે કરી શકો. અથવા તમે 2, 5, 10 વર્ષ ક્યાંક પ્રાઇવેટમાં નોકરી કરી લીધી છે તો કે ચારે બાજુથી ઠીબા ખાઈ લીધા છે ને હવે તમને એવું લાગે છે કે આ જિંદગી જીવી એના કરતાં તો સરકારી નોકરી કરવી, તો તમે મહેનત કરી શકો.